ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજનો આ વિડીયો છે જેને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યની અંદર અત્યારે આવી રહેલી મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર હવામાન વિભાગ તરફથી રાજ્યના 5 જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારે થોડી જ વાર પહેલા હવામાન વિભાગ તરફથી આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમની અંદર આપણે જાણીશું કે મિત્રો કયા વિસ્તારની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં રેડ એલર્ટ તો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો છે આપી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોની અંદર મેઘરાજા ધોધમાર વરસાદની ગતિવિધિ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત સાથે દક્ષિણી ગુજરાતથી લઈને કચ્છના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે। હજુ તો આ સિસ્ટમ ગુજરાત ઉપર મિત્રો 1 થી 2 દિવસ સુધી રહેવાની છે। કયા દિવસે ક્યારે વરસાદ પડશે, જેમાં પણ મિત્રો આપણે જાણીશું કે 8મી તારીખે, 9મી તારીખે, 10મી તારીખના રોજ રાજ્યના કયા ભાગોની અંદર કેવા પ્રકારનું માવઠું જોવા મળશે। આ સાથે જ આપણે જાણીશું, તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે જામનગર લાગુના વિસ્તારો હોય, કચ્છના દરિયાઈ કાંઠાથી લઈને ગાંધીધામ લાગુના વિસ્તાર જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વીજળીના ચમકારા જોવા મળશે। તીવ્ર કડાકા ભડાકાવાળી વરસાદની ગતિવિધિ સાથે જ રાજકોટથી લઈને કાળાવાડ, લાલપુરના પંથકોમાં ધોધમાર વરસાદની તીવ્ર કડાકા સાથેની વરસાદની ગતિવિધિમાં ખાસ મિત્રો ભારે આગાહી દર્શાવવામાં આવી છે। જૂનાગઢ શહેરની અંદર પણ મિત્રો ખાસ કરીને કેટલાક પંથકોની અંદર તો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું બેઠી ગયું હોય અને આ જ પ્રમાણે મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખાબક્યા બાદ વાદળો તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જતા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ આજની રાત્રિએ ખાસ મિત્રો સાવધાન રહેજો। 8મી તારીખ, 9મી તારીખ અને 10મી તારીખે કયા ભાગોમાં કેવો વરસાદ જોવા મળશે, ત્યારે હાલ મિત્રો મોડલોની અંદર પણ વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2025ના ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો નવી આગાહી વ્યક્ત કરી છે। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાન ઉપરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમનું સર્ક્યુલેશન અરબી સમુદ્ર સુધી પહોંચેલું જોવા મળી રહ્યું છે। એક બાજુ મિત્રો ખાસ કરીને અરબ સાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, બીજી તરફ રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ પણ હવે પવનોની સતત પોતાના વહન બદલાવતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્ર અને સિસ્ટમ બંને પવનોની અસ્થિરતા અને જેના કારણે રાજ્યની અંદર માવઠામાં તીવ્ર ગાજવીજ અને ભારે પવન સાથેના વરસાદ જોવા મળી રહ્યા છે। વરસાદ રાજ્યની અંદર ખાસ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર સહિતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે માવઠું ભારે વરસાદ નોંધાવશે। અમુક વિસ્તારોમાં તો મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આંકડા સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો હજુ પણ આવનારી કલાકોને લઈને હજુ પણ રાજ્યના કયા ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે, તો હાલ મિત્રો એ પણ આપણે જાણીશું। ખાસ મિત્રો હવે આપણે નકશા પરથી જાણીશું, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા પરથી જાણીશું કે આવનારી કલાકોમાં કેવો વરસાદ છે એ જોવો। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને અમદાવાદ વિભાગ તરફથી હવામાન વિભાગ તરફથી જે અત્યારે હાલ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને નકશા પરથી આપણે જાણીશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે, કયા કયા તાલુકા છે અને કયા કયા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો 8 તારીખનો નકશો જોઈ શકો છો, જેમાં ગુજરાતના ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના જે ભાગો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, જેમાં ભાવનગર જિલ્લો છે, રાજકોટ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ લાગુના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને હાલ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ઓરેન્જ એલર્ટના સિગ્નલમાં છૂટા છવાયેલા વિસ્તારો સાથે મધ્ય ભાગોની અંદર તો મિત્રો મેઘગર્જના શરૂ થશે, ભારે વરસાદની પણ આગાહી રહેલી છે।
આ સાથે જ્યાં મિત્રો પીળા કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ જે પવનની ગતિવિધિ છે એ બે એલર્ટોમાં એક સરખી જોવા મળી રહી છે, એટલે કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટમાં જે પવનની ગતિવિધિ છે મિત્રો ખાસ 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાતા જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતના જે ખાસ કરીને જે આ બનાસકાંઠા છે, અરવલ્લી લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો જે સાબરકાંઠા લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ખાસ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ મિત્રો દક્ષિણ ગુજરાતના તમે ભાગ પણ જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર વરસાદ વરસવાને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સામે આવી રહેશે. અને મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે 9 તારીખ પછીના જે દિવસો હશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં જે યલો એલર્ટનું સિગ્નલ રહેશે, એટલે કે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે. કમોસમી વરસાદની પણ આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. 10 તારીખના રોજ પણ તમે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, આ નકશા એવું સૂચવે છે કે મિત્રો ગુજરાતમાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં 40થી લઈને 45 કિલોમીટર અથવા તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાતા જોવા મળવાનું છે. એમાં મિત્રો ખાસ કરીને હવે આગામી કલાકોની અંદર ગુજરાતના હાલ જે ગઈકાલે તો જે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં મિત્રો હાલ વાતાવરણ તો થોડુંક અત્યારે સ્થિર થયું છે, પરંતુ વાતાવરણે જો અસ્થિરતા જોવા મળશે તો જે ભાવનગર લાગુના વિસ્તાર છે, અમરેલી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આણંદ લાગુના વિસ્તાર છે, અમદાવાદમાં પણ મિત્રો મધરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા હતા. સાથે મિત્રો સુરત લાગુના વિસ્તાર છે, દીવ છે, દમણ છે, ખાસ મિત્રો જે દીવ દમણ લાગુના વિસ્તાર માફું છું દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર જે મિત્રો ખાસ કરીને દરિયાઈ પંથક એટલે કે દરિયાઈ કાંઠાનો જે ભાગ છે ત્યાં પણ માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. હવે મિત્રો આપણે ખાસ કરીને એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ખાસ મિત્રો ગુજરાતની સાથે ભારત દેશનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને નકશા પર શું આગાહી કરવામાં આવી છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અહીંયા સમગ્ર ભારત દેશનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો જો વરસાદ વરસવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતની સાથે મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં પણ ખાસ કરીને મિત્રો જે ઓરેન્જ એલર્ટની જે આગાહી હતી એ હવે મિત્રો ખાસ કરીને 2 થી 3 દિવસ માટે આ વરસાદી સિસ્ટમ છે જોવા મળશે. સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગ છે જેમાં જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે ત્યાં પણ યલો એલર્ટની સિગ્નલની જે આગાહી દર્શાવવામાં છે, એટલે મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ સ્વરૂપે વરસાદ છે જોવા મળશે. સાથે પશ્ચિમ ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો દક્ષિણી ભારતના જે ભાગ છે, અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ વરસવાને લઈને ફરી એક વખત આગાહી છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહી છે. આ મિત્રો તમે 9 તારીખનો મેપ જોઈ શકો છો. 9 તારીખે પણ ગુજરાતમાં ખાસ મિત્રો જે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે રહેલી છે. કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે દર્શાવવામાં નથી આવી રહેલી, જેમાં મિત્રો ગુજરાત હોય પછી રાજસ્થાન લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, સાથે ઉત્તર ગુજરાતના પણ ખાસ મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે પશ્ચિમ બંગાળના જે ભાગ છે, પશ્ચિમ ભારતના ભાગ છે ત્યાં પણ વરસાદ વરસવાની આગાહી રહેલી છે. એટલે મિત્રો ભર ઉનાળે અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે એક્ટિવ થતી હોય ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ હવે ખાસ મિત્રો 2 થી 3 દિવસ સુધી હજુ પણ આવું વાતાવરણ છે, પરંતુ મિત્રો જે રીતે ભારેથી અતિ ભારે ગાજવીજ સાથેના ભારે પવનો ફૂંકાય એવા કોઈ મિત્રો એલર્ટો દર્શાવવામાં નથી આવી. હા, હળવી ધારે અથવા તો મિત્રો કહી શકાય કે છૂટાછવાયેલા પંથકોમાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર મેઘગર્જના શરૂ થતી હશે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં મિત્રો હવે ખાસ મિત્રો હવે આપણે હવામાન વિભાગ તરફથી જે આગાહી દર્શાવવામાં આવી છે હવે આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર માહિતી સવિસ્તાર જે ગ્રાફ દર્શાવવામાં આવી રહ્યો છે, સેટેલાઇટ પિક્ચર શું કહી રહી છે એમના વિશે હાલ આગાહીની અંદર આગળ વધીએ. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ત્યારે સેટેલાઇટ પિક્ચર ઉપરથી હાલ ખાસ કરીને દ્રશ્યો સામે આવી રહ્યા છે. સેટેલાઇટ પિક્ચર મિત્રો એવું કહી રહ્યું છે કે હજુ પણ ગુજરાત સાથે ભારતના ઘણા બધા એમાં ખાસ મિત્રો જે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય, હવે કચ્છ લાગુના વિસ્તાર છે, કચ્છમાં જામનગર લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર મેઘગર્જના શરૂ થતી હોય ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે, જેમાં જામનગર લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો જે અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં પણ હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે કે હવે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતી હશે. કચ્છમાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ રહેલી છે. સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખાસ મિત્રો સુરત લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહે છે. એટલે કે મિત્રો હવે ગઈ રાત્રિએ જે રીતનો વરસાદ વરસ્યો તેવો ભારે વરસાદ જ્યારે ભારે પવનોની ગતિવિધિ રહી હતી, પરંતુ
પરંતુ મિત્રો હવે ધીમી ધારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો ખાસ કરીને જે દ્વારકા લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ છે આગળ પહોંચી છે, જેમાં જામનગર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે પોરબંદર લાગુના વિસ્તાર છે, ભાણવડ લાગુના વિસ્તાર છે, જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ હવે ગણતરીની કલાકો બાકી છે. 1 થી 2 કલાકની અંદર ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવશે. હવે જે મિત્રો આ વરસાદી સિસ્ટમ જ્યાં આપણા ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલી હતી, દક્ષિણ ગુજરાતના ભાગો સુધી લંબાઈ ગયેલી હતી, પરંતુ આ વરસાદી સિસ્ટમનો સ્ટોપ થોડોક બદલાનો છે. તેમની ખાસ મિત્રો ગતિવિધિમાં પણ ભારે વધારો થયો છે. હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ હવે કહી શકાય કે જે અરબ સાગરના જે આ ભાગોની અંદર જોવા મળી રહી છે, તો મિત્રો અરબ સાગરના જે ભાગોમાં તો વરસાદી સિસ્ટમ જોવા મળી છે, તો ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે ખાસ મિત્રો જે દરિયાઈ ખેડૂત છે માછીમારોને પણ માછીમારી ન કરવા માટે હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો ઓફિશિયલી માહિતી આપવામાં આવી છે. સાથે જે જામનગર લાગુના વિસ્તારના જે માછીમારો છે ત્યાં માછીમારી ન કરવા અને પોતાની બોટ પાછી ખેંચી લેવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીધામ લાગુના વિસ્તાર છે, માંડવી લાગુના વિસ્તાર છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, ખાવડ લાગુના વિસ્તારમાં આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વાદળોના ઝુંડ એકત્રિત થઈ રહ્યા છે અને ફરી એકવાર આજે રાત્રિના સમયગાળાથી લઈને આજે ખાસ મિત્રો કહી શકે કે અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો ઓફિશિયલી જે ખાસ કરીને જે આગાહી છે દર્શાવવામાં આવી રહેશે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં એવું કંઈક કહી દીધું કે જ્યારે વર્ષ 2025નું ચોમાસું જ્યારે જૂન મહિનામાં શરૂ થવાનું હતું, વર્ષ 2025ના ચોમાસાનું આગમન જ્યારે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થવાનું હતું, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતાના કારણે આ ચોમાસું હાલ મે મહિનામાં જોવા મળી રહ્યું છે. મિત્રો આ ચોમાસું નથી પરંતુ આ કમોસમી વરસાદી માવઠું છે. જે રીતે સામાન્ય માવઠું તો મિત્રો ખાસ કરીને થોડા ઇંચ સુધીના વરસાદ વરસતા હોય છે, ત્યારે આ વરસાદી માવઠાએ ખાસ કરીને ભાવનગર લાગુના પંથકીય વિસ્તાર છે, ખાસ મિત્રો જે આપણા જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ અતિ ભારે નુકસાન કર્યું છે. મિત્રો હજુ પણ એવી આગાહી સામે આવી છે કે જે 8 તારીખ 9 તારીખના રોજ પણ આ વરસાદી માવઠું એકત્રિત થઈને આપણા ગુજરાતના જે ખાસ કરીને મિત્રો જે જામનગર લાગુના વિસ્તાર છે, રાજકોટ લાગુના વિસ્તાર છે, ચોટીલા લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ આ બરોબરનું માવઠું ફરી એકવાર જામે. તો જે રીતે મિત્રો ખાસ જૂનાગઢના તમામ ગ્રામીણ પંથકોમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને હજુ પણ આગાહી છે. હવે આગામી કલાકોની અંદર ગણતરીની કલાકોમાં છે એ જોવા મળી શકે એવી પણ ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી જે આગાહી છે અત્યારે ઓફિશિયલી આગાહી છે અત્યારે સામે આવી રહેશે. સાથે મિત્રો આ દક્ષિણી ગુજરાતની સાથે આજે આ ખાસ મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમનો ભાગ જોઈ શકો છો કે જે 8 તારીખે વહેલી સવારથી લઈને બપોરના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ હવે આ તરફ ગુજરાત તરફ હાલ આગળ વધતી હોય એવી પણ હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી જે આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહી હવે સાચી પડવા છે રહેશે. જેમાં જામનગર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. ખાસ મિત્રો સુરત લાગુના વિસ્તાર, વડોદરા લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાંતો દ્વારા હાલ જુદી જુદી આગાહીઓ સામે આવી છે. હજુ પણ મિત્રો ગુજરાતના અનેક એવા ભાગો રહ્યા છે જ્યાં અત્યારે વરસાદ નથી પડ્યો, પરંતુ હવે ગણતરીની કલાકોમાં જ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે. ગુજરાતના દરેક ગ્રામ્ય પંથકો હોય, જિલ્લા હોય ત્યાં વરસાદી સિસ્ટમની માત્રા છે વધારે જોવા મળશે. ખાસ મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારે આગાહીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા. 9 તારીખના રોજ તમે જોઈ શકો છો જે આપણા ગુજરાતના જે દરિયાઈ પંથકો જેમાં દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદની આગાહી રહેલી છે. વીજળીના ચમકારાની સાથે ગતિવિધિ વધતી હોય, જ્યારે પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ માલધોળ સાચવી રાખવા પડશે એવા પણ અત્યારે હવામાન સમાચાર છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ઓફિશિયલી જે આગાહી છે એ સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ કચ્છના અડધા ભાગમાં એટલે કે મિત્રો જે અરબ સાગરને દરિયાઈ કાંઠાને અડીને આવેલા જે પણ ભાગો હોય જેમાં પણ મિત્રો ખાસ કરીને ખાવડ લાગુ, નડિયાદ લાગુના વિસ્તાર છે, લખપત લાગુના વિસ્તાર છે, જે દરિયાઈ પંથકના ભાગો છે ત્યાં વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય હાલ એવા હવામાન સમાચાર આવી રહ્યા છે. હજુ પણ મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તારમાં અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હતી, જે માવઠા સ્વરૂપે જે વરસાદની આગાહી હતી, હજુ પણ 9 તારીખના બપોરના સમયગાળા દરમિયાન ત્યાં વીજળીના ચમકારાની સાથે આ વરસાદી સિસ્ટમ છે આપણે ગુજરાતના જે ખાસ રાજસ્થાનના જે સરહદી વિસ્તારો હોય ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમ આગળ પણ વધી શકે છે એવા પણ હવામાન સમાચાર આવી રહ્યા છે. હજુ પણ મિત્રો એવું લાગી રહ્યું છે કે જે અત્યારે ભર ઉનાળે છે ખાસ કે મિત્રો જે લોકો કેરી ખાઈ શકે છે એવી પણ હવે કેરી ન મળે એવા પણ હવામાન સમાચાર આવી છે અને ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. કેરીના પાકને પણ અતિશય નુકસાન થયું હોય એવા આંકડા સામે આવી રહ્યા છે. હાલ તો મિત્રો તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાને લઈને ખાસ મિત્રો જે આદેશો આપી દેવામાં આવ્યા છે. હજુ પણ મિત્રો એવું
આગાહીમાં એવી વ્યક્ત કરવામાં આવી છે કે 10 તારીખે એવું લાગશે કે જે ખુલ્લું વાતાવરણ જોવા મળશે, ચોખ્ખું વાતાવરણ જોવા મળશે, જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ થોડુંક વધશે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમાં વરસાદી સિસ્ટમ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમમાં પણ આકાર પામતી હશે. પરંતુ આપણે ગુજરાત રાજ્યને લઈને જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ મિત્રો હવે 12 તારીખ પછીનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને કચ્છના લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં ખાવડ છે, નડિયાદ છે, આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર મિત્રો વરસાદ વરસવાને લઈને એવી જો આગાહી સામે આવી છે. જે રીતે મિત્રો હવે આ મે મહિનાના અંતિમ સપ્તાહમાં પણ અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ મિત્રો પાકિસ્તાન લાગુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી માહિતી આપવામાં આવી છે. અને મિત્રો આજે ખાસ મિત્રો આજે કહી શકાય બપોરના સમયગાળા દરમિયાન પણ જે સુરત લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તાર છે, આમ તો મિત્રો સમગ્ર ગુજરાતના અરબ સાગરને અડીને આવેલા તમામ વિસ્તારોની અંદર, કારણ કે મિત્રો આજે બપોરે પણ અરબ સાગરના જે ભાગોના ઊંડાણવાળા ભાગોની અંદર જે આ વરસાદી સિસ્ટમ છે તો આ વરસાદી સિસ્ટમની ગતિ જો આપણા ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગો તરફ હશે તો ભાવનગર લાગુના વિસ્તારમાં જે રીતે મિત્રો આજથી 2 દિવસ પહેલાં જે વરસાદ વરસ્યો એવી જ વરસાદની આગાહી, ભારે વરસાદની આગાહી છે સામે આવી શકે છે. જામનગર લાગુના વિસ્તાર છે, વેરાવળ છે, સુરત છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને મેઘગર્જના શરૂ થતી હોય એવા આંકડા પણ હજુ પણ આવી શકે એવા ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી આગાહી સામે આવી છે. હજુ પણ મિત્રો ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોના પાકને પણ હજુ નુકસાન થશે, ઉનાળુ પાકને પણ જે મિત્રો અસર પહોંચી છે. એવી જ રીતે મિત્રો ખાસ કરીને જો આ વરસાદી સિસ્ટમને લઈને હવે આપણે જાણીશું આગળના વિડીયોમાં. પરંતુ મિત્રો નક્ષત્રને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો સામાન્ય રીતે ચોમાસું તો જ્યારે જૂન મહિનાના પ્રથમ અથવા તો અંતિમ સપ્તાહમાં શરૂ થતું હોય છે કમોસમી વરસાદી, અત્યારે જે ખાસ મિત્રો જે તબાહી મચાવી છે ગુજરાતમાં, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, નદી નાળાઓ છલકાઈ ગયા છે અને કલાકોમાં એમાં પણ મિત્રો ખાસ કરીને મહુવા તાલુકામાં ખાસ કરીને મિત્રો 7 કલાકમાં 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો હોય એવા પણ આંકડા સામે આવ્યા હતા. હજુ તો મિત્રો વાતાવરણ થોડુંક ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યારેક પવનોની જે ઝડપો વધી રહી છે ત્યારે ક્યારેક મિત્રો કમોસમી વરસાદ સ્વરૂપે વરસાદ છે નોંધાઈ રહ્યો છે. જે મિત્રો હાલ જે અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર, હવે હું તમને બતાવીશ કે સેટેલાઇટ પિક્ચર અત્યારે શું કહી રહી છે કે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જો નજર કરવામાં આવે છે તો કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે, વાદળોના ઝુંડ સ્વરૂપે આ વરસાદી સિસ્ટમ છે એ આગળ પહોંચી ગઈ છે. પરંતુ જામનગર લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમનો જે પટ્ટો છે એ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સ્ટફ લાઇન છે ઘેરાયેલી જોવા મળી રહી છે. મિત્રો હજુ પણ ગણતરીની કલાકો બાકી રહી છે, જેમાં પણ મિત્રો આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જે ધોધમાર વરસાદ વરસી શકે છે એવી પણ અત્યારે આગાહી છે હવામાન વિભાગ તરફથી. જે ખાસ મિત્રો ઓફિશિયલી જે અત્યારે હાલ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા પણ આપણે જાણી લીધા છે ખાસ મિત્રો વિડીયોના શરૂઆતના સમયમાં. તો મિત્રો હવે આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ શું વર્ષ 2025ના ચોમાસાની જે આગાહી કરી તે આગાહીમાં થોડોક બદલાવ આવશે. સાથે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા તો જુદી આગાહી સામે આવી છે. સાથે હવામાન વિભાગ જે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે, જેમાં મિત્રો ખાસ ભારતના ઉત્તરીય ભારતના ભાગોમાં વધી રહેલી જે ભેજનું પ્રમાણના કારણે ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી શકે. આ કોઈ મિત્રો વરસાદી સિસ્ટમ જે દરિયાઈ મારફત તે નથી આવી, પરંતુ જે વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગો હતા જ્યાં આ વરસાદની ભારેથી અતિ ભારે વરસાદ